મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા છે। સતલાસણામાં એક સાથે 14 દુકાનના તાળા તૂટ્યા છે। ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરી થઈ છે અને કુલ 8.33 લાખની મત્તાની ચોરી તસ્કરો કરીને પલાયન થઈ ગયા છે। ચોરી અટકાવવા ગયેલા ચોકીદાર પર જીવલેણ હુમલો થયો। પથ્થરમારામાં ચોકીદાર ભવાનસિંહને માથામાં ગંભીર ઈજા થઈ છે। તો બજરંગ ટ્રેડર્સમાંથી સૌથી વધુ 4.77 લાખની રોકડ ચોરાઈ ગઈ છે। સતલાસણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો 8.33 લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો પલાયન। સીસીટીવી પણ સામે આવ્યા છે। એક સાથે 14 દુકાનના તાળા તૂટ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, શિયાળાની હવે ઠંડી જામી છે અને બીજી તરફ તસ્કરો પણ બેફામ બન્યા છે। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના સતલાસણામાં તસ્કરો નો તરકાટ હોય છે જોવા મળ્યો છે। એક સાથે 14 જેટલી જે દુકાનો હોય છે તેમાં તસ્કરો હોય છે તે ત્રાટક્યા હતા અને 14 દુકાનોમાં તાળા પણ તોડ્યા છે। સમગ્ર જે ઘટના હોય છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની જે 7 દુકાનો હોય છે તેમાં આ જે ઈસમો હોય છે તેમના દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેટલી જગ્યાએ ચોરી પણ કરવામાં આવી હતી। કુલ 8.33 લાખની જે મત્તાની જે ચોરી હોય છે તે કરી આજે ચોરો હોય છે તે પલાયન થયા છે। ચોરી આ બીજી વાત કરીએ તો ચોરી અટકાવવા માટે ગયેલા ચોકીદાર પર પણ જીવલેણ હુમલો હોય છે તે કરવામાં આવે છે। સમગ્ર જે ઘટનાના જે સીસીટીવી હોય છે તે પણ સામે આવે છે। આ જે ઘટનામાં હોય છે તે આ ચોકીદારને ઈજાઓ થતા તેમને હાલમાં હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી। વાત કરીએ તો આ મામલે હાલમાં સતલાસણા પોલીસે ગુનો નોંધી જે વધુ તપાસ હોય છે તે હાથ ધરવામાં આવી છે। જી જો તમે આગામી સમયમાં બેંકમાં સોનું ગીરવે મૂકીને લોન લેવા જઈ રહ્યા હોય તો ચેતી જજો। રાજકોટની ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગુમ થઈ ગયા છે અને હવે ચકચાર મચી ગઈ છે। મુંબઈ ઇન્સ્પેક્શન ટીમની તપાસમાં 2 ગોલ્ડ લોન પાઉચ ગાયબ હોવાનું સામે આવ્યું છે। બેંકમાં ફરજ બજાવતા તત્કાલીન આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રુતિ શખારે અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ ઇલાયત વિરુદ્ધ 9 મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાવીઓની જવાબદારી સોંપાયેલા બંને અધિકારીઓએ દાગીના ગુમ થવા બાબતે અજાણ હોવાનું જણાવી સંતોષકારક જવાબ નથી આપ્યા અને જેને લઈને પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓના એફએસએલ ટેસ્ટ કરાવવા સહિતની તપાસ હાથ ધરી છે। 955 ગ્રામ સોનું ગાયબ થયેલ છે જે બેંક દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન આપવામાં આવે છે। તેમાં 2 વ્યક્તિઓને 2 પાર્સલ હતા જે ગુમ થયેલા છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા બેંકના કર્મચારીઓ દ્વારા એ બંને પાર્સલ ગુમ કરવામાં આવે છે। જેમાં કર્મચારીઓ જે ગુમ કર્યા તેમનું નામ છે ગૌરીશંકર બ્રિજનો સામંતરાય અને શ્રુતિ સખારે, એક આસિસ્ટન્ટ મેનેજર અને હેડ કેશિયર તરીકે ફરજ બજાવે છે। વલસાડ શહેરમાંથી એક હૃદયદ્રાવક પરંતુ સુખદ અંતવાળી ઘટના સામે આવી છે। વૃદ્ધનું હૃદય 3 મિનિટ સુધી બંધ રહ્યા બાદ ફરી ધબકતું થયું છે। પરિવારની સતર્કતાએ જીવ બચી ગયો છે અને જૈન સમાજના અગ્રણી મનસુખભાઈ શેઠિયાને અચાનક હાર્ટ એટેક આવતા તેમના હૃદયના ધબકારા 3 મિનિટ સુધી બંધ થઈ ગયા હતા। પરિવારના સભ્યોએ સમય સૂચકતા વાપરી ત્વરિત CPR આપતા તેમને નવજીવન મળ્યું છે અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો પરિવારજનોએ તુરત જ CPR આપ્યું અને નવજીવન આપ્યું છે કારણ કે હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા પરંતુ પરિવારજનો તુરત જ આવી પહોંચ્યા, સમય સૂચકતા દાખવી અને સુખદ એક ઘટના બની છે કારણ કે જો કદાચ આ CPR આપવામાં ન આવ્યું હોત તો પછી તેઓના શ્વાસ ફરી પાછા ન આવી શક્યા હોત। ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા છે અને બંને મહાનુભાવોએ રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ જનસુખાકારી માટે ચર્ચા કરી। સીએમએ ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને તાજેતરમાં જ આયોજિત રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં થયેલ વિકસિત ગુજરાતના નિર્માણના ચિંતન તેમજ આગામી વિકાસલક્ષી આયોજન અંગે તેઓએ પીએમ સાથે ચર્ચા કરી છે અને તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પણ મેળવ્યું છે।
ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે 24 કલાક બાદ વધશે ઠંડીનું જોર તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી વધવાની છે શિયાળાની સિઝનમાં લોકોને કાવો પીવો ગમે છે અને કડકડતી ઠંડીમાં સ્વાદિષ્ટ કાવાની મજા કંઈક અલગ જ હોય છે ત્યારે જો વાત કરવામાં આવે તો ગિરનારી કાવાની જો વાત થાય તો આ કાવો પીવા ફક્ત જૂનાગઢ જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો આવે છે ભવનાથમાં લોકો ફાસ્ટ ફૂડ નહીં પરંતુ કાવાની મજા માણવા માટે ઉમટી પડે છે ખાસ તો રાતના સમયે ઠંડીના પ્રમાણમાં વધારો થાય છે અને આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો સ્વાદિષ્ટ કાવાની મજા માણે છે ભવનાથમાં ઠંડીના પ્રમાણમાં વધુ અત્યારે હોવાથી કાવાની લારીઓ પણ રાતના સમયે અત્યારે ખુલેલી રહે છે અને લોકોની ભીડ પણ જામે છે તો 20 થી 25 જેટલી કાવાની લારી ભવનાથ વિસ્તારમાં આવેલી છે यहाँ गिरनार जी का दर्शन करने आए हुए हैं और इस ठंडी के मौसम में यहाँ की कावे के बारे में बहुत सुना देसी कावे के बारे में मस्त है पी के बहुत मस्त आया आनंद आया दिल खुश हो गया અને અહીંયા આવીને કાવો ચાખ્યો બહુ એટલે બહુ જ સરસ છે રજવાડી થાટનો એકદમ મજાનો એકદમ સરસમાં સરસ કાવો છે અમને બધાને બહુ જ ભાવ્યો બધા જે આવી એ અહીંયા પીવા આવજો અમને તો બહુ જ ભાવ્યો તમને પણ બહુ જ ભાવશે મોસ્ટલી છે ને રેગ્યુલર ફેમિલી સાથે અવારનવાર આવવાનું થતું જ હોય છે અઠવાડિયામાં 2 થી 3 વખત શિયાળાની મોસમ હોય છે એટલે કાવાની મોજ માણવા માટે આવીએ છીએ અને મોસ્ટલી કાવો છે એ દેશી ઔષધિઓથી બનેલો હોય છે એટલે શિયાળામાં છે ને એક અમૃત જેવું પીણું છે કે જેનો લાવો છે ને આપણે શિયાળા દરમિયાન લેવો જ જોઈએ અને અચૂક લેવો જ જોઈએ તો બધાને નમ્ર વિનંતી કરું છું કે શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ ને આ બધી જે તકલીફો છે ને એ બધાને અવારનવાર થતી જ હોય છે તો તેના માટે પણ આ રાહત કરાવે છે ગિરનારી સ્વાદિષ્ટ ખાવાની વાત કરીએ તો તેમાં નેચરલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે આદુ ફુદીનો તુલસી અજમા લીંબુ મસાલો મીઠું સહિતની અનેક વસ્તુઓ હોય છે અને સ્વાદિષ્ટ કાવો બને છે કાવો એક દેશી દવા તરીકે પણ ઓળખાય છે કારણ કે તેનાથી શરદી ઉધરસ દૂર થાય છે કાવો પીવા આવતા લોકો કાવાના વખાણ કરતા થાકતા નથી હાલ અત્યારે આ શિયાળાની કડકડતી ઠંડીમાં જે બહારથી જે ટુરિસ્ટો લોકો આવે છે હજારોની સંખ્યામાં એ ફર્સ્ટ ટાઈમ કાવો પી છે એટલા આનંદમાં આવે છે કે એની કોઈ સીમા નથી અને અહીંયાથી કાવાના પેકેટ પણ લઈ જાય છે તો એમાં આદુ અને ફુદીનો અને મેન છે બુંદી દાણા કે જેનો કાવો બનાવવામાં આવે છે અને એ જ મેન હોય છે એમ તો મરી હોય છે મસાલા હોય છે સંચર હોય છે ઘણી વસ્તુ એમાં નાખવામાં આવે છે ઉત્તરાખંડના પહાડોમાં ઠંડી સતત વધી રહી છે સૂકી ઠંડીએ લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે ઘણી જગ્યાએ ઝરણા થીજી ગયા છે ઠંડીની સૌથી વધુ અસર નીતિ ઘાટી અને માના ઘાટીમાં જોવા મળી રહી છે અહીં બધી જ જગ્યાએ થીજી ગયેલા પાણીના ચિત્રો દેખાય છે તો નદીઓના કિનારા પણ બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર વહેતું પાણી પણ બરફમાં ફેરવાઈ ગયું છે જો કે લોકો હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે लगातार तापमान में गिरावट दर्ज की जा रही है ऊंचाई वाले इलाकों में 10 से 11 तक माइनस में तापमान पहुंच रहा है और आप अंदाजा लगाइए कि सड़क पर बहने वाला पानी भी जब इस तरीके से जम रहा है तो पहाड़ों में इस समय पूरी ठंड की जो स्थिति है वो किस तरीके की होगी आप देखिए पहाड़ों से जो भी झरने नीचे की तरफ बह रहे हैं वो पूरी तरीके से जम गए हैं ग्रामीण इलाकों की बात करें जहां पर कि 3000 से 4000 मीटर की ऊंचाई पर जो गांव है वहां पे इसी तरीके की तस्वीरें लगातार सामने आ रही हैं पानी जम रहा है पीने का पानी जम रहा है प्राकृतिक झरने जम रहे हैं और आने वाले दिनों में अगर इसी तरीके से सूखी ठंड बढ़ती रही तो पहाड़ों में और तापमान वो है वो नीचे की तरफ खिसक जाएगा और लोगों को कड़ाके की ठंड के बीच जूझना भी पड़ सकता है पहाड़वासियों को बारिश और बर्फबारी का इंतजार है देखना होगा कि अब मौसम पहाड़ों में कब करवट बदलता है नितिन सेमाल न्यूज 18 मलारी राष्ट्रीय राजमार्ग चमोली અંકલેશ્વરના સજોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ફરી એકવાર ઓવરફ્લો થતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે શેરડીના ઉભા પાકને વ્યાપકપણે નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતો છેલ્લા 3-4 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ અંગે ખેડૂતોએ નહેર વિભાગને અનેક રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો વારંવાર થતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે
અને નહેર ઉભરાવાથી મારો ખેતર આખું રહી ગયું છે, કટિંગ પર આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે. તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે. અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે. એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા. પોણા ભાગના ખેતરમાં પાણી છે એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી. હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ. તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે. દ્વારકા જિલ્લામાં આ વખતે ઠંડીનું પ્રમાણ ઓછું છે. ડિસેમ્બર માસમાં જેટલી ઠંડી પડવી જોઈએ તેટલી ઠંડી ન પડતા ખેડૂતોને રવિ પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. ખેડૂતોએ જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ ઠંડી નહીં પડવાના કારણે ખેડૂતોને નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે, પરંતુ ઠંડી જોઈએ તે પ્રમાણમાં ન પડતા હાલ તો ખેડૂતો ચિંતામાં છે. આ વખતે અમે શિયાળુ મોસમમાં ધાણા અને ચણા વાવ્યા છે, પણ એનું કારણ એ બતાવે છે કે આ તડકા 3 વાતાવરણ થાય છે કે રાતે ઠંડી પડે, દિના તાપ પડે ને એના હિસાબે આપણે મોસમમાં હજુ બધા થોડું કમ લાગે છે. આ વાતાવરણમાં થોડોક શું છે કે તડકો ને તાર ને એવું બે મિક્સમાં હાલે છે, એટલે જોઈએ એવો માલમાં શું છે વૃદ્ધિ આવતી નથી અને ફ્લાવર એટલું બધું કાંઈ લાગતું નથી. દિવસના તડકા પડે છે, રાતે પાછી ટાટ પડે છે, એટલે એને વાતાવરણ મેચિંગ નથી આવતું, એટલે બધું છે ને ઝાડવાય નબળા દેખાય છે. આમ જોઈએ તો ગમે નહીં એવા, અને એમાં માલે એટલો લાગતો નથી. બકાલાનું શિયાળુ વાવેતર કરેલ છે, પછી જીરું, ચણા, ધાણા, ઘઉં બધું મારા જગ્યા વધારે હોવાથી કરેલ છે, પણ શિયાળાની ઋતુ ચાલુ થઈ હોવા છતાં ઠંડી પડતી નથી, એટલે પાકમાં ઉત્પાદનમાં ફેરે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ચુકાદા મુજબ 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં ખાણકામ કરી શકાય છે અને આ નિર્ણય ખાસ કરીને રાજસ્થાન અને અરવલ્લી પર્વતમાળા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અરવલ્લીની પર્વતમાળા બચાવો અભિયાન શરૂ થવાનું છે. તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે વિરોધ કર્યો છે. જિલ્લા કોંગ્રેસ ખેડૂતો, આદિવાસી સમુદાય અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે આંદોલન કરશે. તો અરવલ્લી બચાવો, પાક બચાવો લડતમાં જોડાવ અભિયાન હાથ ધરાશે. પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અરવલ્લી બચાવોનું એક અભિયાન શરૂ કરવામાં આવશે. અરવલ્લી હારમાળાઓને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે. એનું પણ સામે પ્રશ્નાર્થ ઉભો થશે. સાથે સાથે જે મેસો ડેમ, માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે, જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે. ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર બની આગની ઘટના. જૂના બંદર રોડ પર વાલકેટ ગેટ બૂટ ચપ્પલના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી. બૂટ ચપ્પલના ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા અને માલિકને જાણ કરાઈ. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, પરંતુ રસ્તો સાંકડો હોવાથી ફાયરની ટીમને મોડું થયું. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો. ગોડાઉન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ભચાઉ તાલુકા ચોપડવા ગામે બંધ કંપનીના રૂમમાં આગ લાગી હતી અને ફાયર ટીમ દોડી આવી ઘટના સ્થળે. રસ્તો સાંકડો હોવાથી ફાયર ગાડી પહોંચી શકી ન હતી. ત્યાં સુધી પાણી લાઈન બાલટી વડે ભારે મહેનતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સુરતના નાનપુરા જમરૂખ ગલીની ઘટના છે. મોડી રાત્રે સાઈ ઓટોની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નવસારી બજાર અને મોગલીસરાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તો આગના કારણે તમામ મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે.
જૂનાગઢમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન ઘટના સામે આવી છે. પ્રવાસમાં ગયેલા એક વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે. સાસણગીરની ગીર ગેટવે નામની ખાનગી જે રિસોર્ટ છે તેની આ ઘટના છે. રાજકોટના નવયુગ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા. બપોરના સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જમવા બેઠા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયું છે. વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું અને સમગ્ર મામલે કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તાએ કડક કાર્યવાહીની માંગ કરી છે અને સાથે જ પરિવારને નાણાકીય સહાયની પણ માંગ કરી છે. સમગ્ર મામલે શિક્ષણ અધિકારીનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ મામલે ટીમની રચના કરાઈ છે. તપાસના અંતે જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી થશે. ધોરણ 8માં અભ્યાસ કરતો બાળક ટીચરની નજર કંઈક ઝુકાવી અને સ્વિમિંગ પુલ તો અમારો કોઈ પ્લાન જ નહોતો, પરંતુ ત્યાં જતો રહ્યો અને અમને મેસેજ મળ્યા. ત્યાં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી અને અમને આગળના દવાખાનામાં મોકલેલા અને ત્યાં પણ અમે કાર્ડિયોગ્રામની પ્રાઇવેટ દવાખાનાની અંદર બતાવ્યું અને ત્યાંથી ડૉક્ટરના રિવ્યૂ મેળવ્યા. એટલે એમના વાલી સાથે અમે વાતચીત કરીને ખરેખર આ ગંભીર ઘટનાની જાણ કરી. ભવિષ્યમાં કોઈ સ્કૂલ પ્રવાસની અંદર આવી દુર્ઘટના ન સર્જાય, કોઈ નિર્દોષ નાના બાળકનો જીવ ન જોખમાય, કોઈ પરિવારનો માળો ન વિખાય, તેને ધ્યાને લઈ અને આ સ્કૂલની તાત્કાલિક માન્યતા રદ કરવામાં આવે. જવાબદાર શિક્ષકો, સ્કૂલ સંચાલક ઉપર પોલીસ કાર્યવાહી કરવા માટે પોલીસને ભલામણ કરવામાં આવે અને આ પીડિત પરિવાર છે, જે મૃત વિદ્યાર્થીનો પરિવાર છે, તેમને સ્કૂલ દ્વારા ₹50 લાખની આર્થિક સહાય કરવામાં આવે તેની અમે માંગ કરવામાં આવી છે. તપાસ માટેની ટીમ મોકલી દીધી છે. 3 સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બાકી પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે. પોલીસનો પણ તપાસનો વિષય છે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સારા રીતે કાર્યવાહી પણ અમે કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 એપ્રિલથી 15 ડિસેમ્બર 2025 દરમિયાન 7 ઝોનમાં હાથ ધરાયેલી સઘન દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જેને લઈને શહેરના માર્ગો ટ્રાફિક મુક્ત બન્યા છે અને આ કામગીરી હેઠળ 11,000થી વધુ લારી ગલ્લા, 90,000થી વધુ અન્ય સામગ્રી, હજારો બોર્ડ બેનર દૂર કરવામાં આવ્યા છે અને સાથે જ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક વલણ અપનાવી 18,000થી વધુ વાહનો લોક કરી કુલ 1 કરોડથી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જેના પરિણામે શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બન્યો છે. પાટણમાં એસઆઈઆર કામગીરી બાદ નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ છે. જિલ્લામાં કુલ 12,19,104 અગાઉની મતદાર યાદીમાં મતદારો હતા અને એસઆઈઆરની કામગીરી બાદ જિલ્લામાં કુલ 11,11,738 મતદારોનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થયું છે અને જિલ્લામાં કુલ 10,73,066 રદપાત્ર મતદારો નોંધાયા છે. પાટણ જિલ્લામાં 91.19% મતદાર યાદીનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થયું છે અને હવે મતદારો પોતાના વાંધાઓ તથા હક દાવા રજૂ કરી શકશે, જેના માટેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે પહેલો માઇલસ્ટોન આપણે પૂરો કર્યો છે. આજે ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. રાજકીય પક્ષોને તમામને મતદાર યાદીની કોપી આજે સુપ્રત કરવામાં આવી છે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ 17/2/2026ના રોજ છે. આ બધા વાંધા સૂચનો ધ્યાનમાં લઈ અને આખરે ઈઆરઓ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 17/2ના રોજ કરવામાં આવશે. આપણે મહત્તમ 1200 જેટલા મતદારો જ લીધેલા છે. કોઈ પણ બૂથની અંદર 1200થી વધુ મતદારો આપણે લીધેલા નથી. કુલ મતદારોની સંખ્યા થાય છે 12,19,104 થાય છે. વડોદરામાં વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી હસ્તકળા મેળાનું આયોજન કરાયું છે. મહિલાઓ દ્વારા 120 જેટલા વિવિધ સ્ટોલ લગાવાયા છે. અકોટા સ્ટેડિયમ ખાતે પ્રદર્શન યોજાયું. જુદી જુદી ચીજ વસ્તુઓનું આ પ્રદર્શન યોજાયું છે અને 20 થી 22 ડિસેમ્બર 2 દિવસ આ પ્રદર્શન યોજાશે અને આ થકી નારીને વધુ સશક્ત સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ 3 દિવસ જે મેળાઓ થવાના છે તેમાં સરકારથી તરફથી કોઈ પ્રકારની ફી લગાડવામાં નથી અને એમના વેચાણ પર પણ કોઈ કમિશન નથી.
તો બધી જ મહિલાઓ વડોદરા જિલ્લાની તમામ નારી શક્તિ જ્યારે અત્યારે ઉપસ્થિત છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ માટે હું આપણા જિલ્લા વહીવટી તંત્રના સમાહર્તા એટલે કે આપણા જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ મેડમ તમામનો ખૂબ અભિનંદન પાઠવું છું. દેવભૂમિ દ્વારકાના એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. ખંભાળિયાના ધરમપુર ગામે એક આખલો છેલ્લા 3 દિવસથી કૂવામાં ખાબક્યો હોવાની જાણ થતાં ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જે બાદ સ્થાનિક લોકોની મદદ અને જેસીબીનો ઉપયોગ કરી ભારે જહેમત બાદ આખલાનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેના કારણે આખલાને નવજીવન મળ્યું છે. વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણનું મોત થયું છે. સમૃદ્ધિ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત થયું છે. સર્પદંશ બાદ સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કોબ્રા સાપ સિંહણના પિંજરામાં ઘૂસી ગયો હતો અને જ્યાં તેને દંશ મારતા સિંહણના અંતિમ સંસ્કાર પણ કરાયા છે.